નમસ્તે ખેડૂત મિત્રો. આજે આપણે બેલીબી ઓર્ગેનિક ખાતર વાવેતર સમયે કોરવાણમાં અથવા બિયારણમાં આપવાના ફાયદા જાણીશું. અહીં બે મોટા ચોરસ કુંડા તૈયાર છે. બંનેમાં સરખી માટી ભરીને વાવેતર માટે સંપૂર્ણ રીતે સેટ કરવામાં આવ્યા છે. અને બંને કુંડામાં સમાન પ્રમાણમાં બીજ નાખી દીધા છે અને ઉપરથી નરમ માટી નાખીને સારી રીતે કવર કરી દીધું છે. હવે બેલીબી ઓર્ગેનિક ખાતરનો બ્લેક પાવડર લઈએ છીએ અને પાણીમાં નાખીને દ્રાવણ તૈયાર કરી રહ્યા છીએ. આ તૈયાર દ્રાવણ માત્ર એક જ કુંડામાં નાખી રહ્યા છીએ, જ્યારે બીજું કુંડું નોર્મલ સ્થિતિમાં જ રાખી રહ્યા છીએ. હવે બંને કુંડામાં ઉપરથી સમાન પ્રમાણમાં પાણી આપી રહ્યા છીએ, જેથી શરૂઆત બંનેમાં એકસરખી રીતે થાય. હવે દિવસ પ્રમાણે વિકાસ જોતા જઈએ છીએ અને શરૂઆતના દિવસોમાં બંને કુંડામાં ખાસ ફરક દેખાતો નથી. ચોથા દિવસે બેલીબીવાળા કુંડામાં સમાન અને ઝડપી અંકુરણ થાય છે, જે પ્રોડક્ટની અસર બતાવે છે, જ્યાં બીજા કુંડામાં અંકુરણ દેખાતું નથી. છઠ્ઠા દિવસે બેલીબીના ઉપયોગથી છોડમાં ઝડપી વૃદ્ધિ સાથે બે પાન અને સારી શરૂઆત દેખાય છે, જ્યારે બીજા કુંડામાં અંકુરણ હવે થાય છે. સાતમા દિવસે બેલીબીવાળા છોડમાં 3 પાન અને ઘાટેલી ગ્રીનરી દેખાય છે, જ્યારે બીજા કુંડામાં માત્ર એક પાન સાથે વિકાસ ધીમો રહે છે. આઠમા દિવસે બેલીબીના ઉપયોગથી છોડ મજબૂત બની 4 પાન સાથે સારી ગ્રીનરી આપે છે, જ્યારે બીજા કુંડામાં વિકાસ હજુ ઓછો રહે છે. તો ખેડૂત મિત્રો, આ છે બેલીબી ઓર્ગેનિક ખાતરનું રિઝલ્ટ અને પરિણામ ખૂબ સ્પષ્ટ રીતે જોવા મળે છે. બેલીબી ઓર્ગેનિક ખાતર બધા જ પાકો માટે ઉપયોગી છે અને જમીનને ફળદ્રુપ અને નરમ રાખવામાં મદદરૂપ બને છે. મૂળનો ગ્રોથ વધારી છોડના વિકાસમાં સારું પરિણામ આપે છે અને પીળાશ ઘટાડીને લાંબા સમય સુધી લીલો રાખે છે. સુકારો અટકાવે છે, ફળફૂલ ખરતા અટકાવે છે, બેઠક વધારે છે અને ક્વોલિટી સારી બનાવી ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. બેલીબી ઓર્ગેનિક ખાતર તમે ડ્રીપ દ્વારા કે પાણી સાથે સિંચાઈ અથવા સ્પ્રે દ્વારા સરળતાથી દરેક પાકમાં ઉપયોગ કરી શકો છો. છોડની કોઈ પણ અવસ્થાએ સરળતાથી ઉપયોગ કરી શકો છો અને ઉત્તમ પરિણામ મેળવી શકો છો મિત્રો. તો ખેડૂત મિત્રો, આ બેલીબી ઓર્ગેનિક ખાતર તમારા નજીકના એગ્રો શોપમાં હાજર સ્ટોકમાં સરળતાથી મળશે.